હેલો ગુડ મોર્નિંગ મિત્રો, શું કરે મારી જનતા? મોજમાં ને? હા બસ એ મોજમાં જ રહેવાનું છે. તો તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કાઠિયાવાડી કિંગમાં. આવો વ્લોગ જોવો અમારા, એન્જોય કરો, બે ઘણી આનંદ લ્યો. તો આજે તો હવે બધા ભાઈબંધુ 2-3 ગામડેથી આવ્યા છીએ, 2-3 અમે અહીંથી હવે જઈએ છીએ ક્યાંક રખડવા. બધા જોતા રહેજો વ્લોગ, ખબર પડી જશે કેવી મોજ આવે, શું થાય, મજા જ આવવાની છે આજના વ્લોગમાં. હાલો માણસો રેડી થઈ ગયા છે, હવે 2 ગાડી તૈયાર થઈ ગઈ છે. 2 ગાડી લઈને તો જવાના પૈસા નથી આપણી પાસે, ગમે એક ગાડી નક્કી કરીને ભાગશું. ગુલીભાઈ કહે કારણ કે આપણી તો ગાડી છે નહીં, ગુલીભાઈની ગાડી છે. હાલો તો જોયા રાખજો કઈ બાજુ પલટન ઉપડે જોવું હોય તો તમારે. હાલો મિત્રો, તો ફાઇનલી ગાડી રોડે ચડાવી દીધી છે અને અમે બધા નીકળી ગયા છીએ. હવે જોઈએ કઈ બાજુ જાય એ નક્કી નથી. ભલાભાઈ કે ત્યાં જાવું. ક્યાં જવાનું છે? દીવ દમણ ને ગોવા. ગોલીભાઈ ડ્રાઇવિંગ સીટ ઉપર છે, બબાભાઈ ખોરામાં બેઠા છે. ફૂલ મોજે મોજ. કાલ નવરાત્રીનો થાકોડો એવડો છે. બાકાચીકી બોલાવી દીધી છે. હાલો તો ગોઠવાઈ ગયા છે બધાય. બપોરના 3 વાગી ગયા છે. હવે ભૂખે એવી લાગી છે એટલે હવે રેવાય એમ નથી. બોલી લાગી ભૂખ કે એમ? હવે તો ભૂખ લાગે. ઉદયપુર ખોડિયાર કાઠિયાવાડી, ઉદયપુર ખોડિયાર કાઠિયાવાડી જોઈ લ્યો. માંડવીના દાણા આપે હો, જીવીસ માંડવી સીધી, કાંઈ ન કાઢે. જોઈ લ્યો આ ભાઈ મેનુ નથી આવતું એટલે આવું બધું કચુંબર ખાય છે. જો લુખે લુખું અથાણું દાબે બીજું લે હે ભલા લુખે લુખું હાલે. માંડવી તો જો જીવીસ છે કે આ લુખી ડુંગળી ભીમાણે કીધા એટલે પૂરા. બે બાપ દીકરો હરખા અને કેળો કહેવાય. શું કહેવાય? કેળો. કેળો ત્યાં ઉગે તમારા ગામડે? તમારું ગામડું હું નથી નહીં આ ગામ ને. હાલો આવી ગયું ભાઈ થારી. બાકાજી થી બોલાવી દઈએ હવે. જામી પડવાનું છે. ભૂખ એવી લાગી છે. બધાભાઈ એનો બાજરાનો રોટલો મગવી લીધો છે. હા મોજ હવે આવશે ને મોજ. ઓ વાંધો નહીં, ઉડે તો જ આવે. બોલ ઉડે તો અને મિક્સ સબ્જી છે પાછું બોલ કઈ દે ઉડે તો જ છૂટો. હાલો ભાઈ થારી તૈયાર થઈ ગઈ છે, જોઈ લ્યો. શાક આવ્યો. ચાલો તો ખાઈ લે ભાઈ. ક્યાં ટાઈમ પછી વરસાદ જોઈ લ્યો. બોલી ભાઈ વરસાદની મોજ માણે છે. કેમ છે વાતાવરણ? એમ ને? હા મોજે મોજ, મજા જ આવી. હા ખાઈ પીને બેસી ગયા છે. લાગશે વાર પણ આવશે મજા. બધા આ બાજુ બેસી ગયા છે. ખાઈ લીધું ભાઈ? વરસાદે એમ પડે છે. બેહો થોડી વાર અહીંયા, પોરો ખાઈ લ્યો થોડી વાર. અડી ગયા હા મજામાં ને? મજામાં છું.
તમે ભાઈ તમે રાંધવા લીધા. બેટા મુજબ ઠાકોરજીના જે દર્શન છે આપણે કરીશું. વાગ્યા છે 4:30. થાય કે નહીં દર્શન કે સીધા આવી ગયા? એમાં સર્કલ આ નથી દાબી જોઈ લ્યો આ ભાઈને 4 ના કાચમાં માથા ઓરે છે. તે ભાઈ હવે રાંધવા લીધા સવારના. હુઈ ગયા ને આ બીજા ભાઈ અહીંયા તૈયાર થાય છે. તો આપણે પૂગી ગયા છીએ. જોઈ લ્યો આ વ્યૂ નજારો કાંઈ ઘટે એમ નથી. જોજો આગળ વ્લોગ ખબર પડી જાય હજી કયા કયા લોકેશન ઉપર જઈએ. હાલો તો હવે જઈ આવીએ દર્શન કરવા ભગવાનના. ટાઈમ થઈ ગયો છે, હજી પહેલાં દર્શન છે તો કરી લઈએ. પછી આપણે આ હોટલમાં બુક કરાવી દીધો છે રૂમ, પછી આ હોટલમાં આવી જવાનું છે. અટાણે દર્શન કરી આવીએ. હાલો તો આવી ગયા છીએ ફાઇનલ દર્શન કરવા. જોઈ લ્યો મિત્રો આવે છે. એ ફોન મૂક અહીંયા આવે દર્શન કરવાના છે. મૂકીએ નહીં હા ભાઈ એમ. જોઈ લ્યો મિત્રો અહીંથી દર્શન કરી લ્યો. અંદર તો નથી એટલે અંદર તો મોબાઈલ નહીં લઈ જશે. મોબાઈલ લઈ જવાની મનાઈ છે એટલે અહીંથી દર્શન કરી લઈએ. હાલો તો આપણે આવી ગયા હતા દર્શન કરીને સીધા આપણા રૂમ રાખ્યો તો ત્યાં. જોઈએ હવે માણસો આવ્યા કે નહીં. હા 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 માણસો તો લાંબા પડ્યા છે, થાકીને તે થઈ ગયા લાગે. આ ભાઈ તો એના ધ્યાનમાં જ મગ્ન છે. થાકી ગયો કે ભલા? હું એસી ચાલુ કરું? ચાલુ તો હે જો ખુલ ના હોય. આ જો બારી ખુલી ગઈ. હવા કાંઈ ન જય બાબા હવા કઈ ફોન કી કેડે હો પૂછ. હોટલે આવી જા કહી દે. જમવાનું ટાણું થઈ. આ જીગો ક્યાં ગયો લા? હા 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 રિક્ષામાં થઈડા હો ભાઈ હંગાઈ. નાથ દ્વારાની મોજ. આ બાબા આવે ને મજા પડી જા નહીં હો અમની ટેકો દીધો હરખાઈનો. બોલા આવે ને મોજ મોજ હો આવ ઓ વાંધો હા 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 નજારો તો જો ભાઈ. વાતાવરણ એવું છે કાંઈ ઘટે એમ છે નહીં. મોજે મોજ જ આવે છે. આમ પ્રકૃતિના સાનિધ્યમાં આપણે આવી ગયા છીએ. જોઈ લ્યો આમ કાંઈ ઘટે એવું નથી લોકેશન. એક બાજુ ભોળાનાથ, એક બાજુ દ્વારકાધીશ. મોજે મોજ છે. જોઈ લ્યો તો આઈટમ ખાવાની. આ ભાઈ દાલ બાટી મંગાવી લીધી છે સ્પેશિયલ રાજસ્થાનની દાળ બાટી. કાંઈ ન ઘટે જ નહીં. જેવો દેશ એવો વેશ. હા મોજ. હા ગઈમું. આપણે ભલા ભાઈ પંજાબી એમ ને બાબા તાર કઈ કહેવાનું? હા મોજ છે ભલા તારી બાજુ. જોઈ લ્યો મિત્રો નાથ દ્વારાની ગરબી. ગુજરાતમાં તો થાય જ નવરાત્રી, રાજસ્થાનમાં થાય છે. એ અમે સ્પેશિયલ જોવા આવી ગયા. એ ગુજરાતી ગીત એમાં ચૌહાણ મોજ. જવા દો ભાઈ આપણે ગલીમાં આવે.
જોઈ લ્યો મિત્રો, આ સીધા મંદિર પાસે આવી ગયા છે ફોટો શૂટિંગ માટે ભલાભાઈ. જોઈ લ્યો, બેયનો ફોટો લઈ લ્યો ભાઈ હરખાએ. કેમેરામેન હે રોનકભાઈ દજાણિયા. શ્રીનાથજીની ગલીઓમાં ગાડી લઈને પૂગી ગયા છીએ. જોઈ લ્યો એક્ઝેક્ટ મંદિરની સામે. હાલો, થઈ ગઈ છે સવાર. દર્શન કરી આવ્યા હતા સવારમાં વહેલા 6 વાગ્યામાં. આવીને હવે 2-3 જણા સૂઈ ગયા હતા. આ જો ગોલીભાઈ ઉઠે હે, યોગા કરે હે સવારમાં. ભાઈ કાંઈ કરો ભાઈ યોગા ડેઈલી. આ જો બધા ભાઈ અહીંયા સૂતા હે, આ બે અહીંયા સૂતા હે. આ ભાઈ હજી અડધી નીંદરમાં હે, કારણ કે રાતે એને નીંદર પૂરી નહોતી થઈ. કૂતરા પહોંચતા હતા ને કે અવાજ બહુ આવે. હાલો ઉઠો હવે હાલો. અમારા છોટા રાજા પડખા ફેર છે. હાલો તો ફ્રેશ બ્રેશ થઈને ત્યાં જઈએ એ પાછું નક્કી કરી લઈએ, પ્લાન કરી લઈએ. જોતા રહેજો તો. ભલા ભાઈ છોકરાને તૈયાર થવા વર્ગી ગયા છીએ. બ્યુટી પાર્લર ખોલવાનું હે કે ભલા? હે હા કે ના? તો કે પિયુષ બ્યુટી સલૂન. હાલો તો ફાઇનલી ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે. રોનકભાઈ તાળું મારી દઈએ. હાલો તો હવે મળીએ. ક્યાં જઈએ હવે નક્કી બજારમાં. ઉદયપુરનો પ્લાન થાય છે. આપણે લીપમાં આવી ગયા છે. ગોલી પાસે ફોનના વહીવટ કરે છે. હાલો તો હવે ઉદયપુરની બજારમાં મળીએ. જોઈ લ્યો, ગોલીભાઈને ઘરની ગાડી એટલે સાફ તો કરવી જ પડે. આ કોઈ તો હાથ અડે એવા લાગતા નથી, એટલે ભાઈ આઈથે સાફ કરે છે. જોઈ લ્યો, આ બધા ફોનમાં વર્ગી ગયા છે. હા, હોટલે ભાઈ એક નંબર હતી હો, કાંઈ ન ઘટે, મોજે મોજ. હાલો તો આપણે આવી ગયા હતા નાસ્તો કરવા લેવા પટેલ સમાજ નાથદ્વારામાં. મોજે મોજ છે. જોઈ લ્યો, કાંઈ ઘટે એમ છે? કાંઈ ન ઘટે. હા યો આ ભાઈ થારીયું કહી કે થારીયું નાસ્તો મળી જતો કઈ ઘટે નહીં. કાંઈ ન ઘટે ને સવારમાં આવો નાસ્તો મળતો પછી થોડું કઈ ઘટે. જામો કામો હે. હા, લોકેશન જોઈ લ્યો, મોજે મોજ આવે એમ હે. હાલો મિત્રો, તો આપણે આવી ગયા હતા પિછોલા લેક ઉદયપુર. જોઈ લ્યો નજારો, કાંઈ ન ઘટે. ગોટું જમાવટવાળું કામકાજ છે. જોઈ લે આમ આવી તો ગયા છે, પણ આ બધા માવા ખાવામાંથી નવરીના નથી થતા. જમીન જાય માવો માવો ને માવો. પેલા એ આ રાજસ્થાન है, અહીંયા मावो न હોય. यहाँ सब कुछ चलता है क्या? यहाँ सब कुछ चलता है. ऐसा होता है? वो मेरी जान है क्या? भाई हाँ मोजा. हाँ मोज आवे तो जा, बाकी બાવળિયામાં નહીં, આ લેકમાં ખા. ભાઈ ભલા ભાઈએ ચડાવી દીધી છે ગાડી હાવ પહાડની નજીક. ધક્કો મારવો પડે એવું લાગે છે. ચડી જાય ભલા કે चढ़ी जઈને मारे ચડી ગઈ બાબા. જો દેખાડે ને પવા. પછી આપણો રસ્તો આવી જાય 5 કિલોમીટર. હાલો ભાઈ, જવા દો હવે સીધી અમદાવાદ કે થાણા પીપળી. ક્યાં જવું? જમવાનું છે? જમવું તો પડે. કઈ બાજુ? મસ્ત હોટલ કઈક આવે ને વિચારશું. એવું છે? હાલો તો જવા દો ભાઈ, હવે સીધી હોટલે બ્રેક રાખીએ. હાલો તો ફાઇનલી બ્રેક પાડી દીધી છે આપણે. ગાડીએ સાઈડમાં દબાવીને હોટલે આવી ગયા છીએ ખાવા. આજે બધાનું આમ હતું કે કાઠિયાવાડી ખાઈએ.
કાઠિયાવાડી મંગાવી લીધું છે રાજસ્થાનમાં આવીને. કેવું છે ભાઈ જમવાનું? એક નંબર દહીં કેવું છે? દહીં રેડી ભલા ભાઈ ગોતાઈ આમ બધી મસ્ત જ હોય. હા મોજ. હા મોજ આવે તો જ આ હા ભાઈ એમ. પછી બધા દહીં લેવાનું. હા હાલો તો હવે ખાઈ લઈએ. એ બધા દહીં લઈ લીધું. ગુજરાતમાં કે યસ યસ ઈ રોડ સારા હે રાજસ્થાનના એવું હે. ઓ બોલી એમ કે તારા કરતા ઈ સારી ગાડી આ એ તો બધાય હાવની મનમાં એમ જ હોય મનની મનમાં જ હોય. તું એમ કહેતો તો બોલી કરતા તું સારી આવી ગયો. કોણ આ કહે ભાઈ સારી? તો તમને તમારી નજર સામે જ છે ને કોણ હારી આ હજી કે કોણ આ કે? કોઈ નહીં ગમે એવી નીંદર આવતી હોય ઉડી જાય આપણે આખી હવે નીંદર તો ઉડાડી દીધી હવા બીજે હા ઉડી જાય તો શું કામનું? પેઠી ઓલા કેમ આ ખબર છે કાઈ વાંધો નહીં આઈ કે રાખો ધીમે ધીમે બીજું શું હોય. હવે આ જો ઉજેડિયા તો આવી ગયું જોઈ લ્યો. ભાઈ છીએ તો હા હવે ક્યાં જવાનું છે સીધું ઘરે કે હવે ફેક્ટરી હો ડાયરેક્ટ ફેક્ટરીએ? ફેક્ટરી પછી બધી હવે ધંધો રોકાઈ ગયો એમ ને? વાપરવાના કરવા જો હે ને વાઇબ્રાઈ કરવા જો એમ. એવું હે. હા અત્યાર સુધી 2 દિવસે વાઇબ્રાઈ ને બધું કરવું જોઈએ ને ભેગું. હા મોજ. હા હા મોજ. તો તારે સીધું વાડીએ જવાનું છે ને કાઈ સવારે વાડીએ ના હોય એમાં તો આપણું કઈ લે સી હું. હાલો તો ફાઇનલી પૂગી ગયા છીએ આપણે ગોલીભાઈના કારખાને. ફેક્ટરી ભાઈ, કારખાનું નહીં કહેવાનું, ફેક્ટરી કહેવાનું. થોડુંક કામ હતું ગોલીભાઈને તો સીધું અહીંયા આવવું પડ્યું. ઘરે જવાનું વેત આવ્યો નથી. જોઈ લ્યો કામ અટકું છે એટલે ફરજિયાત અહીંયા આવવું પડ્યું. હાલો તો આપણે ફાઇનલી અમદાવાદ પૂગી ગયા છીએ અને આવી ગયા હતા સીધા અર્બન ચોકમાં. જોઈ લ્યો આ નજારો. અને પાઉંભાજી ખાઈ નાખવાની છે આની. ગોલીભાઈ ઓર્ડર આપે છે. કાંઈ ઘટે એમ છે નહીં. હવે નાથદ્વારાની ટ્રીપનો એન્ડ આવી ગયો છે.